નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા કણજા અંડરપાસ બંધ, 12થી વધુ ગામોના લોકો મુશ્કેલીમાં, લાંબો ચક્રાવો ફરજિયાત. વ્યારા નજીક આવેલ કણજા રેલવે અંડરપાસ બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવતા 12થી વધુ ગામોના વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરપાસ બંધ થતાં હવે સિંગી ફાટક સહિતના વૈકલ્પિક માર્ગોથી લાંબો ચક્રાવો કરવો પડી રહ્યો છે. રોજિંદા કામકાજ, શાળા, કોલેજ અને હોસ્પિટલ જતા લોકોનો સમય તથા ખર્ચ બંનેમાં વધારો થયો છે. ઉકાઈ તાલુકામાં 15 વર્ષની સગીરા ગુમ, અપહરણની આશંકાએ ગુનો નોંધાયો. ઉકાઈ તાલુકાના એક ગામની 15 વર્ષની સગીર દીકરી અગમ્ય કારણોસર ઘરેથી ક્યાંક ચાલી ગઈ હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોની શોધખોળ છતાં કોઈ ભાડ ન મળતા અજાણ્યા ઈસમે સગીરાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બનાવને લઈને ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરી સગીરાની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે. તાપી કલેક્ટરના ચાબખા બાદ રેતી માફિયાઓમાં દોડધામ, સિઝન પૂરી થતાં કાર્યવાહી પર ઉઠ્યા સવાલો. તાપી જિલ્લામાં નવા કલેક્ટરના કડક વલણ બાદ ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી શરૂ થતાં રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જો કે સ્થાનિકોમાં ચર્ચા છે કે સમગ્ર સિઝન દરમિયાન કરોડોની રેતીનું ખનન થયા બાદ અને ચોમાસું નજીક આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર ખનન દરમિયાન સંબંધિત વિભાગો મૌન કેમ રહ્યા અને હવે જ કાર્યવાહી કેમ શરૂ થઈ તે મુદ્દે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. તાપીમાં બર્ડ ફ્લૂનો ખતરો ટળ્યો, મરઘાનો સેમ્પલોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. મહારાષ્ટ્રના નવાપુર વિસ્તારમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા બાદ તાપી જિલ્લા તંત્ર એલર્ટ બન્યું હતું. ઉચ્છલ અને નિઝર તાલુકાના પોલ્ટ્રી ફાર્મમાંથી લેવામાં આવેલા મરઘાના સેમ્પલ પરીક્ષણ માટે ભોપાલ મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે સાવચેતીના ભાગરૂપે જાહેરનામું 10 જુલાઈ સુધી અમલમાં રહેશે અને મહારાષ્ટ્રમાંથી મરઘા તેમજ ઈંડાની અવરજવર પર હાલ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. તાપી જિલ્લાના અમુક ગામડાઓમાં જે છે પહેલાં બર્ડ ફ્લૂની એવી આશંકા જે છે જતાઈ હતી લગભગ 15-20 દિવસ પહેલાં. અને આ સંબંધમાં જે છે અમુક પોલ્ટ્રી ફાર્મ હતા ત્યાંથી જે છે અમારી વેટરનરીની ટીમ જે છે સેમ્પલ પણ લીધા હતા. સેમ્પલ જે છે લેબમાં મોકલાવવામાં આવ્યા હતા. આની અત્યારે રિપોર્ટ આવી છે કે આમાં H5N1 જે છે સાબિત થતો નથી, એટલે બર્ડ ફ્લૂ નથી, એ નોર્મલ ફ્લૂ જે છે આમાં આવેલો હતો. પણ જે છે આ સાથે સાથે તાકીદ પણ છે કે જેટલા પણ પોલ્ટ્રી ફાર્મ ઓનર છે કે જે પણ લોકો મરઘી પાલનનો વ્યવસાય કરે છે એ બધા અત્યારે થોડા વિજિલન્ટ રહે ને ક્યારેક પણ કોઈ એવા લક્ષણ દેખાય તો તુરંત જે છે અમારી એનિમલ હસબન્ડરીની વેટરનરી ટીમનો સંપર્ક કરે, જેનાથી જે છે આમાં આગળની કાર્યવાહી કરી શકીએ છીએ. તાપી જિલ્લામાં 11 જૂનથી બોર્ડની પૂરક પરીક્ષાઓ, કેન્દ્ર આસપાસ પ્રતિબંધાત્મક જાહેરનામું અમલમાં. તાપી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ 11 જૂનથી શરૂ થનાર છે. પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં પ્રતિબંધાત્મક જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, લાઉડસ્પીકર તેમજ ઝેરોક્સ ફેક્સ સેન્ટરોના સંચાલન પર પ્રતિબંધ રહેશે. તાપી જિલ્લામાં વડાપ્રધાન મોદીના 12 વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. તાપી જિલ્લામાં 5થી 21 જૂન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ નિમિત્તે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, જલ કલ્યાણ શિબિરો, પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ અને યોગ દિવસ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર RR બોરાડની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. વ્યારાના જયસિંહપુરા નજીક અકસ્માતમાં નોકરિયાત યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું. વ્યારા તાલુકાના કનપુરામાં નિવાસી હિમાંશુભાઈ ગામિતનું જયસિંહપુરા નજીક માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન સુરત ખાતે મોત નીપજ્યું હતું. ઘટનામાં સામેલ બાઇકના ચાલક સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વ્યારાના ચીખલદા ગામે સ્વચ્છતાનો સંદેશ, ગ્રામજનોએ શ્રમદાનથી ચલાવી સઘન સફાઈ ઝુંબેશ. વ્યારા તાલુકાના ચીખલદા ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગ્રામજનોએ એકજૂટ થઈ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.
ગામના મુખ્ય રસ્તાઓની આસપાસનો કચરો અને ઝાડી ઝાખરા દૂર કરી સ્વચ્છતા માટે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.